હતું, પરંતુ જો ફરી પાછી એક તેજી તરફેનો કારોબાર અત્યારે આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે. 25,100ની ઉપર આજે એક નિફ્ટી અત્યારે કમ્ફર્ટેબલી આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટીમાં આજે તમને તેજી આવતી જોવા મળી છે. ઓલમોસ્ટ 55,900 પાસે અત્યારે આપણને બેંક નિફ્ટી કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. જો મિડ કેપમાં એક સામાન્ય તેજી છે, સ્મોલ કેપ પણ એક મજબૂતી સાથે આપણને કામ કરતું દેખાઈ રહ્યું છે. એટલે દરેક ફ્રન્ટ પર આજે તમને સારી તેજી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક નજર અહીંયા ખાસ રાખવાની છે. બીજી તરફ આજના દિવસે જો એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો તમને 1683 શેર વધી રહ્યા છે, 860ની અંદર ઘટાડો છે. એટલે ક્લિયરલી એક પોઝિટિવિટી સાઇડનો તમને એડવાન્સનો ડિક્લાઇન રેશિયો ઓવરઓલ એક બજારની અંદર જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે ખાસ કરીને આજના દિવસે તમે વાત કરો છો વાયદા બજારની, ત્યારે ત્યાં પણ તમને આજે એક બુલિશ સેન્ટિમેન્ટ જ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જુઓ 70 જગ્યાએ લોંગ બિલ્ટઅપ છે, 45 શોર્ટ કવરિંગ છે, 67 પર શોર્ટ બિલ્ટઅપ છે અને 38 પર તમને લોંગ અનવાઇન્ડિંગ થતું જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખીશું. હવે આજના દિવસે જુઓ તમને જ્યાં લોંગ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે, જિંદાલ સ્ટીલ, પ્રેસ્ટીજ એસ્ટેટ, મઝગાંવ ડોક, ગોદરેજ પ્રોપર્ટીઝ અને કેમ્સનો સમાવેશ થાય છે. જ્યાં આગળ શોર્ટ કવર થઈ રહ્યા છે ત્યાં આગળ તમને નોવામાનું કાઉન્ટર છે લગભગ 3% ઉપર. આ ઉપરાંત PGEL, સિમેન્ટ્સ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, ટીટાગર રેલ સિસ્ટમની અંદર શોર્ટ કવર થઈ રહ્યા છે. જ્યાં આગળ આજે જુઓ તમને લોંગ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે ડાબર, HUL, નેસ્લે, ટાટા કન્ઝ્યુમર. એટલે આજે ખાસ કરીને FMCG કાઉન્ટર તમને દબાણ દર્શાવી રહ્યા છે. બીજી તરફે તમને જ્યાં આજે લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે ત્યાં જો 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ, આ ઉપરાંત ખાસ કરીને ડાલમિયા ભારત, પેટીએમ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, બ્લુ સ્ટાર જેવા કાઉન્ટર કે જ્યાં આગળ લોંગ આજે અનવાઇન્ડ થતા જોવા મળી રહ્યા છે. એટલે આ બધા પર તો એક ખાસ નજર રાખીશું. જે આપણી સાથે અત્યારે બોનન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણી જોડાઈ ગયા છે. ધ્રુમિલજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે જુઓ બજારના આપણને એક એક્સપાયરીનો દિવસમાં શરૂઆતના અડધા પોણા કલાકમાં તો એક સારી તેજી આપણને જોવા મળી રહી છે. ઇનફેક્ટ આજના ગઈકાલે આપણે જે 25,000ને પારનું ક્લોઝિંગ જોયું ત્યાંથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે અહીંથી શું રણનીતિ રાખવાની રહેશે? કારણ કે જુઓ બેંક નિફ્ટી હજી 56,000નું જે હર્ડલ છે એ ક્રોસ નથી કરી શકી. શું એને લઈને આજે થોડીક ચિંતા રહેશે? વેરી ગુડ મોર્નિંગ નીરજજી. સો આપણે જોઈએ નિફ્ટી બેક ટુ બેક લાસ્ટ 4 દિવસથી હાઈના ફોર્મેશનમાં ટ્રેડ કરે છે. કાલનો જે લો છે માર્કેટે, જે મેં કાલે મેન્શન કરેલું, માર્કેટ બેક ટુ બેક જે પ્રીવિયસ જે લો છે એને બ્રીચ નથી કરતું. આજે બી આપણે જોઈએ સો જે કાલનો લો છે ઇટ ઇઝ અરાઉન્ડ 24,929. તો જ્યાં લગી માર્કેટ આ લેવલ્સની ઉપર છે, વ્યૂ પોઝિટિવ છે. ઇમિડિયેટ જે માર્કેટ માટે સપોર્ટ રહેશે, જે આપણે જોઈએ મેક્સિમમ આજની જે એક્સપાયરી છે, જ્યાં પુટ રાઇટિંગ દેખાય છે, કોન્સન્ટ્રેશન છે, ધેટ ઇઝ ઓન 25,000 સ્ટ્રાઇક. સો જ્યાં લગી માર્કેટ 25,000ની ઉપર છે, ઇન્ટ્રાડે બેસિસ વ્યૂ પોઝિટિવ છે. અપસાઇડ પર કંઈક ને કંઈક માર્કેટ માટે 25,100 અને 25,150 આ બે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ આપણે બેક ટુ બેક છેલ્લા 2 દિવસથી જોઈએ છે. 25,100 ડીસે સુધી બ્રીચ નથી થતો. સો મને લાગે છે માર્કેટમાં એક પોઝિટિવ બાયસ રાખવું જોઈએ એઝ ફાર એઝ નિફ્ટી 25,000 ઉપર છે. ઓલ્ધો અપસાઇડ મને ઇન્ટ્રાડે બેસિસ કેપ લાગે છે, જ્યાં 25,100 અને 25,150 એક રેઝિસ્ટન્સનું કામ કરશે. નિફ્ટી બેંકની વાત કરીએ સો તમે એક્ઝેક્ટલી કીધું કે લાસ્ટ 4 દિવસથી આપણે જોઈએ નિફ્ટી બેંકમાં મેજર કઈ મોમેન્ટમ નથી દેખાઈ રહ્યું. હમણાં આપણે જોઈએ ઇન્ટ્રાડે હાઈપર ચાલે છે 55,934. જો 56,000 ઉપર આવરલી ક્લોઝિંગ આવી છે તો આપણને ડેફિનેટલી એક શોર્ટ કવરિંગ જોવા મળશે ટુ લેવલ્સ ઓફ 56,200. ડાઉન સાઇડ પર જે મેજર સપોર્ટ છે ઇમિડિયેટ જે છે ઇન્ટ્રાડે બેસિસ 55,750 અને જે મેજર સપોર્ટ છે 55,500. સો જ્યાં લગી નિફ્ટી બેંક આ બેન્ડમાં ચાલે છે 55,500 થી લઈને 56,000 વ્યૂ રેન્જમાં રહેશે. જો 56,000 ને સરપાસ કરે છે સો ઇન્ટ્રાડે બેસિસ આપણને 56,200 અને 56,350 ના લેવલ જોવા મળી શકે છે. એટલે જો ખાસ કરીને 56,000 નીકળે છે તો અહીંયાથી 56,350 સુધીના લેવલ દેખાવા મળી શકે છે. એટલે એના પર ખાસ કરીને નજર રાખતા રહીશું. આજના દિવસે તમને એક પોઝિટિવ મોમેન્ટમ માર્કેટની અંદર તો એટલીસ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે. પરંતુ આગળ વધીને આજના દિવસે જુઓ આપણે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ ને જ્યાં આગળ આજના દિવસે તમને સૌથી સારું ઓવાય અને પ્રાઇસ એક્શન બંને જોવા મળી રહ્યું છે. જિંદાલ સ્ટેનલેસનું કાઉન્ટર છે, જો ઓલમોસ્ટ 4.25% જેટલું અહીંયાથી આપણને ઓવાય વધતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ ખાસ કરીને તમને પ્રાઇઝની અંદર પણ લગભગ 2.5%નો ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે. સારી રીતે બસ કરી રહ્યું છે કાઉન્ટર. અહીંયા શું મત બની રહ્યો છે જિંદાલ સ્ટેનલેસને લઈને? કારણ કે જો છેલ્લા 1-2 દિવસથી આપણે મેટલ કંપનીઓની અંદર એક વેચવાલી જોઈ રહ્યા હતા, આજે અહીંયા થોડીક આપણને ઇન્ટરેસ્ટ વધતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી આપણે જોઈએ સ્ટોકમાં વીકલી ટાઈમ ફ્રેમ પર એક ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ આવેલું અબાઉટ 720 લેવલ્સ. ત્યારબાદ કન્સિસ્ટન્ટલી સ્ટોક ઉપર જ મૂવ થાય છે. આપણે ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ છેલ્લા 8 સેશનથી સ્ટોક એક પોઝિટિવ નોટ પર ક્લોઝ થાય છે. ઓલ્ધો વીકલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ ઓગસ્ટ 2024 નો એક રેઝિસ્ટન્સ છે 800 નો, જ્યાં ક્લસ્ટર મલ્ટિપલ ટાઈમ સ્ટોકે રિજેક્શન લીધું છે. સો આમાં આપણે કોઈ બી ફ્રેશ પોઝિશન્સ ન બનાવી જોઈએ કરંટ લેવલ્સ પર. આપણે RSI જોઈએ
સો નિયરલી ઇટ ઇઝ ઇન ટુ ઓવરબોટ ટેરેટરી અબાઉ 71 થઈ ગયો છે. સો પોઝિશન છે જે આજનો લો છે વિચ ઇઝ અરાઉન્ડ 768 ના સ્ટોપ લોસ થી ટ્રેલ કરવું જોઈએ. આઉટસાઇડ પર 800 આવે સો ત્યાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે ઇન જિંદલ સ્ટેનલેસ. એટલે જો જિંદલ સ્ટેનલેસ માટે એક આ સલાહ બનતી દેખાઈ રહી છે, જેના પર ખાસ કરીને નજર રાખજો. આજના દિવસે એક સારી તેજી છે અને તેજી અહીંયાથી થોડી આપણને આગળ વધતી જોવા મળી શકે. એક સતત તેજી આ કાઉન્ટરની અંદર રહેતી જોઈ છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું ખાસ કરીને. પરંતુ આગળ વધીએ અને અન્ય સ્ટોક પર ચર્ચા કરવી છે. જો આજના દિવસે આપણે ઇન્ડિગોના કાઉન્ટર પર ચર્ચા કરીએ, કારણ કે આ શોર્ટ સાઇડ પર આપણને બિલ્ટઅપ થોડુંક વધતું જોવા મળી રહ્યું છે. આમ તો ગઈકાલે જ આપણે આઈ થિંક સો ચર્ચા કરી હતી ધ્રુમિલજી, કે તમે પ્રોફિટ બુકિંગની સલાહ આપી હતી અને ત્યારબાદ જુઓ આજના દિવસે થોડો ઘટાડા તરફી કારોબાર આપણને ઇન્ડિગોની અંદર જોવા મળી રહ્યો છે. પરંતુ જો છેલ્લા 3-4 દિવસથી 6,000-6,200 આ એક રેન્જ રહી છે, તમને લાગે છે કે અહીંયા હવે થોડું કન્સોલિડેશન આપણને કદાચ જોવા મળી શકે છે જે પ્રકારનું બિલ્ટઅપ થઈ રહ્યું છે? ડેફિનેટલી આપણને કન્સોલિડેશન જોવા મળશે. તમે કાલે જ આરએસઆઈ પહેલી જ સાઇન આપી દીધી. છેલ્લા 2 દિવસથી આરએસઆઈ અપસાઇડથી આવર્લી ટાઈમ ફ્રેમ પર ડાયવર્જન્સ દેખાડેલું અને સેમ ફોર્મેશન આપણે દેખાઈ રહ્યું છે કે સ્ટોક ક્યાંક ને ક્યાંક એક હાઈલોના ફોર્મેશન ચાલે છે. તો આપણને સારું એવું રનઅપ જોવા મળી ગયું ઓલમોસ્ટ 5,600 થી 6,150 લેવલ્સનું. સો મને લાગે છે જે ઇમિડિયેટ ઇન્ડિગો માટે સપોર્ટ રહેશે 6,000 નો રહેશે. જો 6,000 બ્રેક થાય છે તો આપણને 5,800 ના લેવલ બી જોવા મળી શકે છે. ઓન ધી અપસાઇડ 6,200 આવરલી બેસિસ પર ક્લોઝિંગ આવે સો આપણને 6,350 ના લેવલ બી જોવા મળી શકે છે. કરંટ લેવલ પર કોઈ બી પોઝિશન નથી બનાવવાની. જો 6,200 ની ઉપર જાય તો તમે 150 અરાઉન્ડ 1.5-2% મોમેન્ટમ અપસાઇડ આપણને જોવા મળી શકે છે. તો એ પ્લે આઉટ કરી શકો છો. ઓલ્ધો પોઝિશન જોઈએ તો 6,000 ના સ્ટોપ લોસ થી સ્ટીક હોલ્ડ કરવાની સલાહ રહેશે ઇન્ડિગોમાં. જો એટલે